चौदस करता था, जे पटलाई करता था, ये उस समझता था क्या देवी पूजक, आ रावण, आ ठाकोर, आदिवासी, आ भील, आ माजीराणा, आ दलित, आ तो बधा अमारा पगनी मोजड़ी तळे चगदावा पैदा थया छे। ए लोकोए कोईनी मोजड़ी तळे चगदावाना बदले कलेक्टर ऑफिस संभाळવાનું શરૂ કર્યું, એની દાજ કાઢે છે। ખોખરાનું પ્રકરણનું કારણ જુદું હશે, પણ આટલા વર્ષોમાં જે સ્ટેચ્યુ તૂટ્યા છે, જે અપમાનો થયા છે, એના મૂળમાં આ છે। આજે અષાઢવાળી ચાંદીમાંથી નીકળેલો માણસ એ ચાંદખેડા, મોટેરા અને સાઈબાગમાં 1.25 કરોડનો 3 BHK નો ફ્લેટ રાખતો થયો। એ અલગ વાત છે, ફ્લેટ રાખીને તમને ગજાનંદ વાળાને ભૂલી ગયો, એ મને ખબર છે, પાછી એ અલગ વિષય છે। એનામાં મોટાનું યાદ નહીં આવતું, એને સિમરનની ચિકન જ ભાવે છે, એ મને ખબર છે। પણ અનામતના કારણે એ મોટેરા અને ચાંદખેડા અને સાઈબાગની સોસાયટીમાં 3 BHK નો ફ્લેટ એટલા માટે રાખતો થયો કે તમારામાંથી કોઈ, તમારા મારા ઘરમાંથી કોઈ રેલવેમાં નોકરી કરતું થયું, કોઈ શિક્ષક બનતું થયું, કોઈ કોન્સ્ટેબલ બની શક્યું, કોઈ તલાટી બની શક્યું, અને આ મનુસ્મૃતિનું શાસન ડોલવા માંડ્યું, અને એના કારણે આ મનુવાદીઓના પેટમાં તેલ રેડાયું છે। જે દલિતો માટે શબ્દ બોલવા બદલ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય, પેલા કચરો કહેતા, કચરો સાંભળતો નહીં, दूर होय ने कचरा सुधी अवाज ना पहुंचे कि पेला मफला सुधी अवाज ना पहुंचे, मफला अने जोड़े पेलुं 2 अक्षरनुं नाम बोलता, ए बोलवानी टेव कई नथी। अने अचानक एक दिवस भारतनी पार्लामेंटमां 1989 मां अनुसूचित जाति जनजाति अत्याचार अटकायत अधिनियम एट्रोसिटीज एक्ट આવ્યો, અને એ એક્ટ આવવાના કારણે પેલો ચલમો ફૂકીને ગામના ચોરી જે પટલાઈ કરતો હતો, એને પેલું 2 અક્ષરનું નામ બોલવાના બદલે એને પોતાની જમાનત કરવા માટે વકીલ હોદવા માટે દોડવું પડ્યું। આની દાજ અહીંયા આવીને કાઢે છે। આજે આ કાર્યક્રમની પરમિશન આપતી વખતે गोविंदभाई जोड़े एक लखाण लीधु कि भारतना गृहमंत्री अमित शाह बाबत में आ कार्यक्रम में बात करवामां नहीं आवे। मने ए विचार अने प्रस्ताव मंजूर छे, पण हूँ तड़ीपार पर चौक्कस बात करीश। આજના દિવસે આજની સભામાં મારે અમિત અનિલ ચંદ્ર શાહ ગૃહ પ્રધાન ભારત રાજ્ય સાથે કોઈ લેવા દેવા નથી, પણ એક જમાનાના 302 ના આરોપી તડીપાર વિશે વાત કરતા મને કોઈ રોકી નહીં શકે। અને કમલમમાં વિધાનસભામાં પાર્લામેન્ટમાં બેસતા એમના ફોલ્ડરોને હજી મારો જીગરો ખબર જ નથી। અને એમને કહું કે કમલમમાં બેઠેલી 1400 મને 44 જ થયા છે। અમિત્યાની જેટલી ફોલ્ડરગીરી કરવી હોય કરી લો, મારી જોડે બીજા 30 વાર બચ્યા છે, 30 વર્ષ। અને બધાનો હિસાબ થશે। ગેંગ્સ ઓફ વસેપુરનો ડાયલોગ ખબર છે ને, બાપ કા, દાદા કા, કાકા કા, सबका बदला लेगा रे तेरा फैजल। એટલે એવી બધી કમલમ વાળી મસ્તીઓ છે ને, એ બીજે, અહીંયા નહીં। અહીંયા કાનૂન અને સંવિધાનના દાયરામાં રહીને કામ કરનારા માણસો છે। 25 વર્ષથી સમગ્ર ગુજરાતના
માંડવી ધરણા આંદોલનનો હિસાબ કાઢો, ક્યાંય દલિતોએ બસો સળગાઈ હોય એવો ઇતિહાસ તમને નહીં મળે. ક્યાંય દલિતોએ કાયદો અને બંધારણ હાથમાં લીધા હોય એવો તમને દાખલો જોવા નહીં મળે. રડ્યો ખર્યો કદાચ એકાદો અનુભવ હશે, બાકી ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના વંશજો એ ભારતના સંવિધાનમાં માને છે. સંવિધાનના દાયરામાં રહીને જ લડીશું, અને સંવિધાનનો દાયરો એ પેલા અમિતના અમિત્યો કહેવાની પણ છૂટ આપે છે. કેમ એવું બોલ્યો અમિત્યો? આવું કેમ બોલ્યો? એટલા માટે કે આરએસએસ ની શાખામાં જ્યોતિબા ફૂલેની માનવતાની વાત શીખવાડવામાં આવતી નથી. આરએસએસ ની શાખામાં સુખદેવ, રાજગુરુ, અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ અને શહીદ આઝમ ભગતસિંહના વિચારો પીસરસવામાં આવતા નથી. સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવામાં આવતી નથી. ભારત દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદને યાદ કરવામાં આવતા નથી. રામાસ્વામી પેરિયાર અને બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવતા નથી. શું શીખવાડે છે? નાથુરામ ગોડસે વિશે, અંગ્રેજોની ચાપલુસી કરનારા, માફીનામા લખનારા સાવરકર ને ગોલવલકર વિશે. અને એટલા માટે આ આરએસએસ ની કેડર, એમાંથી નીકળેલા લીડર, એમની ધમની અને શિરામાં એ મનુવાદનું ઝેર ભરેલું છે. એ અમિત્યાના ડાચામાંથી નીકળી ગયું. પણ હું ભારતના ગૃહમંત્રી વિશે આજે કઈ બોલવા માંગતો નથી. હવે આ મુદ્દે આ અમિત્યો માફી ના માગે, ચિંતા ના કરતા હો. આસામ બહુ સરસ હતો, નો ટેન્શન. આસામ લઈ જાય, અરુણાચલ લઈ જાય, ત્યાંથી આગળ ચીન લઈ જાય, શ્રીલંકા લઈ જાય, ઝુકેગા નહીં સાલા, નો ટેન્શન. મને જગતમાં એ નોટ અને ચલણી નાણું છપાયું જ નથી કે ખરીદી શકે, અને આ પૃથ્વી પર માણસ પેદા થયો જ નથી જે મને ડરાવી શકે. અને આ લોકોને ખબર નથી કે મારી પાર્ટીના લોકો જોડે તમને ટેકલ કરતા આવડતું હશે. હું તમારા સિલેબસની બહારનો છું, હું તમારા કોર્સની બહારનું પાત્ર છું. એટલે હું જેન્યુન કામ લઈને આવું, કરી દેવાનું. બાકી રોડ ઉપર ઉતરતા આવડે છે. અને તમારી એફઆઈઆર 1, 2 ને 3